danger ahead, road is closed, diversion ahead, beware with the speed. આવું બધું જ રોડ ઉપર, હાઈવે ઉપર જઈએ ને મુસાફરી કરવા બાય રોડ ત્યારે દેખાય છે. રોડ પૂરો થાય છે, આગળ વાંક આવે છે. ઝડપની મજા, જિંદગીની સજા, મોતની સજા. ધ્યાન રાખો, આગળ ખતરનાક મોડ છે, વાંક આવે છે. આવા બધી સૂચનાઓ જિંદગીમાં કેમ નથી આવતી? બહુ જરૂરી છે જિંદગીમાં. ગમે ત્યારે ખતરનાક મોડ, વાંકો જિંદગીમાં આવી જાય છે. આમથી હુમલો થશે કે આમથી હુમલો થશે ખબર જ નથી પડતી. અરે ઘણી વખતે તો ખબર જ નથી પડતી કે રસ્તો ભયજનક છે, એવા વાંકો છે. ખતરનાક ખતરો આગળ છે, ડેન્જર ઇઝ ધેર. અને કઈ ઝડપથી જિંદગી જીવવી? જિંદગી જીવવાની ઝડપ વધારી દેવી કે ઉભા રહી જવું, ઝડપ જ ઘટી જવી? કોઈ સૂચના જિંદગી માટે છે નહીં. જિંદગી એ જાતે જ મુસાફરી કરવાની, અને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી, કોઈ બોર્ડ નથી, વોર્નિંગ. તમારે જ તમારી ઝડપ નક્કી કરવાની, તમારે જ ધ્યાન રાખવાનું કયા ખાંચામાંથી ક્યારે ભય આવશે, ક્યારે વાંક આવશે. અરે અચાનક તમે નક્કી કર્યું હતું, એ રસ્તો અચાનક બંધ છે, રોડ ઇઝ ક્લોઝડ. When that will be a situation? ક્યારે આવું બધું બનશે? આ જિંદગીએ જાતે શોધવાનું છે. There is no guideline. You must be aware. તમે સજાગ રહેજો તો જ સલામત રહેશો.